નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીરજ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 1 ગણિત ગમ્મત. બરાબર, એમાંનો એકમ છે મિત્રો 8. શીર્ષક છે 21 થી 50 સુધીની સંખ્યા. બરાબર, 21 થી 50 સુધીની સંખ્યા આપણે શીખવાની છે મિત્રો. આની પહેલા આપણે 1 થી 20 સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા. બરાબર, હવે 21 થી 50 સુધીનું જોવાનું છે. તો અહીંયા મિત્રો ખાલી જગ્યા પૂરો. તો જુઓ મિત્રો, અહીંયા છે ને એ 10 નું અહીંયા બાંધેલો એક છે. બરાબર, તો આ 10 નું બાંધેલું છે અને છૂટી કેટલી છે તો કે 8. તો કે 10 અને 8 તો કેટલી થાય મિત્રો? 18 થાય. બરાબર, તો આ જે છે એ 10 10 ના જ બાંધેલા છે. કેટલા છે? 10 ના. તો અહીંયા છૂટી કેટલી છે મિત્રો? તો કે 1 2 3 4 અને 5. તો કે 10 આ અને બીજી 5 એટલે કેટલા થશે? અહીંયા કેટલી થશે? 10 ને 5 15. તો અહીંયા કેટલું આવશે મિત્રો? 15. બરાબર, અહીંયા 15 આવશે. તો અહીંયા મિત્રો કેટલા છે? 10. તો જોઈ લે અહીંયા છૂટી કેટલી છે? તો કે 1 2 3 4 5 અને 6. તો કે 10 અને બીજી 6. તો 10 ને 6 કેટલી થાય? તો કે 16. જૂથમાં અને છૂટી દિવાસળી દોરવાની છે મિત્રો. આ જૂથ છે, આ 10 10 નું જૂથ છે. તો અહીંયા શું છે? જો 10 નું જૂથ એટલે કે 1 છે અને છૂટા કેટલા છે? તો કે 1 2 3 4. તો અહીંયા મિત્રો 4. તો કે 10 અને બીજા 4 એટલે કે 14. એકમ 4 અને દશક 1 એટલે કેટલા થઈ ગયા? 10 1 એટલે 10. તો અહીંયા દશક એટલે કે અહીંયા તમારે 10 નું અહીંયા એક જૂથ તમારે દોરવાનું છે મિત્રો. બરાબર, આવી દિવાસળીનું અહીંયા 10 નું જૂથ દોરવાનું છે. અને એકમ કેટલા છે? તો કે 5. તો અહીંયા તમારે 5 દોરવાની છે. 1 2 3 4 અને 5. તો કે એકમ 5 અને દશક 1 એટલે કે 10 નું એક જૂથ એટલે કે 10 ને 5 કેટલા થઈ ગયા? 15. બરાબર, પછી છે અહીંયા શું છે? દશક 1 છે અને એકમ કેટલે છે? 2. તો કે અહીંયા જુઓ એકમ કેટલા છે? તો કે 2 અને દશક 1. બરાબર, તો અહીંયા દશક 1 છે. 10 નું એક જૂથ છે. 10 નું એક જૂથ એટલે કે એ 10 એટલે કે દશકમાં. બરાબર, તો 10 અને 2 તો કેટલા થાય મિત્રો? તો કે 12. એકમ 2 અને દશક 1. હવે અહીંયા જો દોરવું પડશે. તો દશક નું અહીંયા તમારે એક જૂથ કરવાનું છે. બરાબર, અહીંયા 10 નું એક જૂથ. અહીંયા તમારે 10 નું એક જૂથ કરવાનું છે. અને અહીંયા કેટલા છે? એકમ 0 0 એટલે કે કાંઈ નહીં મિત્રો. તો કાંઈ નહીં એટલે 0 અને અહીંયા 2 છે. તો અહીંયા તમારે 10 નું અહીંયા એક જૂથ અને અહીંયા 10 નું એક જૂથ અને અહીંયા 10 નું 2 જૂથ કરવાનું છે મિત્રો. બરોબર, તો 10 1 અને 10 આ એટલે 2 થઈ ગયા. બરાબર, એકમમાં કાંઈ નથી. તો અહીંયા 10 ને 10 2 એટલે કેટલા થઈ ગયા? 2 દશક એટલે કે 20 થાય. બરાબર, હવે અહીંયા દશક અને એકમ. તો એકમ કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. એકમ 9 છે અને દશક કેટલા છે? તો કે એક જૂથ છે એટલે 1. તો 10 અને 9 એટલે મિત્રો કેટલા થાય? 2 ને ભેગા કરી તો 19. હવે અહીંયા 2 દશક છે. તો અહીંયા મિત્રો 10 10 ના કેટલા જૂથ કરવાના? તમારે 2 કરવાના છે. અને એકમ કેટલા છે? 2 છે છૂટા. બરાબર, એટલે કે એ 2. તો અહીંયા 10 નું અહીંયા તમારે એક જૂથ અને અહીંયા 10 નું બીજું જૂથ. બરાબર, એટલે 2 જૂથ અને 2 એટલે કે એકમ 2 અને દશક 2 એટલે કે 10 ને 10 20 અને 2 22 થાય. બરાબર, હવે છે અહીંયા સંખ્યા લખો મિત્રો. જુઓ
અહીંયા એકમમાં કેટલા છે તો કે 5, દશકમાં તો કે 1 અને 2 એટલે કે 2 દશક છે એટલે કે 20 થઈ ગયા. 2 દશક 1 દશક એટલે 1 અને 2 દશક એટલે 20, 3 દશક એટલે 30. તો એકમ 5 દશક 2 એટલે કે 25. અહીંયા શું છે એકમ 3 અને દશક 3, 10, 20 અને 30, 3 દશક એટલે 30 થાય. 30 ને 3 33. તો અહીંયા જુઓ એકમ 3 છે અને દશક 2 છે તો 2 દશક એટલે 20 અને એકમ 3 એટલે કે 20 ને 3 કેટલા થાય તો કે 23. તો અહીંયા તમારે શું લખવાનું 23. અહીંયા દશક કેટલા છે મિત્રો 4 અને એકમ 2 તો કે 10, 20, 30 ને 40. તો દશક 4 હોય તો કેટલા થઈ જાય 40 અને બીજા 2 એટલે કેટલા થઈ જાય 42. પછી છે દશક મિત્રો અહીંયા આપણે લખવાનું છે. સારું ચાલો લખીએ. તો કે એકમ કેટલા છે તો કે ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા મિત્રો આપણે કરીશું 6. હવે દશક કેટલા છે તો કે 2, દશક 2 છે 10 અને 20 એટલે કે દશક 2 એટલે કેટલા થઈ જાય 20, 20 અને બીજા 6 તો કે 20 ને 6 કેટલા થાય તો કે 26. બરાબર. હવે જોવો અહીંયા દશક કેટલા છે છૂટા કેટલા છે આપણે એકમ પહેલા ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા પણ કેટલા છે 6 છે. હવે દશક કેટલા છે તો કે 1, 2, 3, 4. તો અહીંયા આપણે શું કરીશું 4. તો મિત્રો 4 દશક એટલે કેટલા થાય તો કે 40 અને પછી 6 એકમ એટલે કે 40 અને બીજા 6 એટલે કેટલા થઈ ગયા 46 થઈ ગયા. બરાબર. 40 ને 6 46. હવે જોવો અહીંયા ત્યારબાદ જોઈએ એકમ તો કે કાંઈ નથી મિત્રો અહીંયા તો અહીંયા શું આવશે 0. બરાબર. એકમ કાંઈ ન હોય તો 0. હવે અહીંયા કેટલા છે તો કે 1, 2, 3, 4 દશક છે. તો અહીંયા આપણે શું કરીશું 4. તો મિત્રો એકમમાં કાંઈ નથી તો 0 ને 4 દશક એટલે કેટલા થઈ ગયા તો કે 40. તો અહીંયા આપણે 40 લખીશું. હવે અહીંયા એકમ કેટલા છે જોઈ લઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7 મિત્રો. તો અહીંયા એકમ 7 છે અને દશક કેટલા છે તો કે 3 છે મિત્રો. તો 3 દશક એટલે કેટલા થાય તો કે 3 દશક એટલે કેટલા થાય 1 દશક એટલે 10, 2 દશક એટલે 20, 3 દશક એટલે 30. તો 30 અને બીજા 7 એટલે કે કેટલા થાય મિત્રો 37. બરાબર. આવી રીતે આપણે લખવાનું છે. ત્યારબાદ જોઈએ અહીંયા એકમ કેટલા આપ્યા છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આપ્યા છે. તો અહીંયા આપણે શું લખીશું 9 અને 1, 2 અને 3 દશક આપ્યા છે મિત્રો. બરાબર. જો અહીંયા 1 આપ્યું હોત તો 10 થઈ જાત તો એ આખું શું ગણાઈ જાય દશક ગણાઈ જાત. તો એ અહીંયા 4 દશક થઈ જાય પણ 9 જ આપ્યા છે. તો 3 દશક એટલે 30 અને બીજા 9 તો 30 ને 9 કેટલા થાય મિત્રો તો કે 30 ને 9 થાય 39. તો અહીંયા આપણે 39 લખીશું. ત્યારબાદ જો એકમ કેટલા છે 1, 2, 3, 4, 5 અને 6 છે. તો અહીંયા આપણે શું કરીશું 6 લખીશું એકમ. ત્યારબાદ જોઈએ દશક કેટલા છે તો કે 1, 2, 3, 4. તો કે 4 દશક છે. તો અહીંયા શું કરીશું 4. તો કે 4 દશક એટલે કેટલા થયા મિત્રો 40 અને બીજા કેટલા છે 6. તો 40 અને બીજા 6 એટલે કેટલા થાય મિત્રો 46. તો અહીંયા શું કરીશું આપણે 46. બરાબર. તો આવી રીતે આપણે એકમ અને દશકની સમજ મેળવી મિત્રો. બરાબર. સૌથી પહેલા આપણે એકમ જ લખશું અને પછી આપણે દશક. 1 દશક એટલે 10, 2 દશક એટલે 20, 3 દશક એટલે 30 અને 4 દશક એટલે 40. બરાબર. 21 થી 40 સુધીની સંખ્યાઓ મિત્રો. હવે આપણે જોવાનું છે 21 થી 40 સુધીની સંખ્યાઓ જોઈ લઈએ. જો મિત્રો અહીંયા શેનું ચિત્ર આપ્યું છે ખબર છે આ છે રેઇનબો. બરાબર. રેઇનબો કહેવાય છે. એમાં 7 રંગ હોય છે જેના નામ છે જાની, વાલી, પીનારા એ નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે જોઈ લઈએ. 2 દશક અને 1 એકમ. તો 2 દશક એટલે 20, 1 એકમ એટલે 1, 20 અને 1 21. બરોબર. પછી છે 2 દશક અને 2 એકમ. તો જોઈ લઈએ
તો 2 દશક અને 2 એકમ, તો 2 દશક એટલે 20 અને 2 એકમ એટલે કે 22, 2 દશક અને 3 એકમ એટલે કે 23, 2 દશક અને 4 એકમ એટલે અહીંયા કેટલા થશે મિત્રો? 24. પછી 2 દશક અને 5 એકમ, તો કે 20 ને 5 25, 2 દશક અને 6 એકમ, તો કે 20 ને 6 26. તમારે થોડાક નાના અક્ષરે લખવાનું છે મિત્રો, બરોબર, સર્કલની અંદર લખવાનું છે. પછી 2 દશક અને 7 એકમ એટલે કે 27, 2 દશક અને 8 એકમ એટલે કે 28, 2 દશક અને 9 એકમ એટલે કે 29, અને 2 દશક અને 1 દશક, 1 દશક એટલે કે આખે આખું દશક, તો 2 અને 1 દશક એટલે કુલ કેટલા દશક થયા? 3 દશક. 3 દશક એટલે કેટલા કહેવાય મિત્રો? 30 કહેવાય, બરોબર, એ ખાસ ધ્યાન આપજો. એવી જ રીતે જોઈ લઈએ તો કે 3 દશક એટલે કેટલા થઈ ગયા? 30, અને 1 એકમ એટલે કે 31. હવે અહીંયા તમારે 3 દશક અહીંયા દોરવાના છે મિત્રો, બરોબર. અહીંયા આવી રીતે 3 દોરવાના છે, આ 1, આ 2 અને આ 3 દશક દોરવાના. અને 2 એકમ, તો 3 દશક એટલે 30 અને બીજા 2 છૂટા એટલે કે 30 ને 2 32. અહીંયા 3 દશક અને તો અહીંયા તમારે 3 એકમ દોરવા પડે, બરાબર. 3 દશક એટલે 30 અને 3 એકમ એટલે કે 3, તો 30 ને 3 કેટલા થાય મિત્રો? 33. તો અહીંયા 33 કરવાના છે. ત્યારબાદ 3 દશક એટલે 30 અને 4 એકમ એટલે કે 30 ને 4 કેટલા થાય? તો કે 34. તો અહીંયા 34 આપણે કરીશું, બરાબર. ત્યારબાદ અહીંયા 3 દશક દોરવા પડશે મિત્રો તમારે, બરાબર. 1, 2 અને 3 દશક દોરવાના છે. અને કેટલા એકમ છે? 5. તો 3 દશક એટલે 30 અને બીજા છૂટા છે 5 એટલે કે 30 ને 5 કેટલા થયા? તો કે 35. પછી 3 દશક એટલે 30 અને 6 એકમ, તો 30 ને 6 કેટલા થયા? તો કે 36. 3 દશક એટલે 30 અને 7, તો 30 ને 7 તો કે 37, બરાબર. પછી 3 દશક એટલે 30 અને બીજા છે 8, તો કે 30 અને 8 તો કેટલા થાય મિત્રો? 38. જે લખેલા જ છે, તો અહીંયા આપણે 8 દોરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને અહીંયા હું 8 કરી દઉં, બરોબર. હવે અહીંયા 3 દશક અને 9 એકમ, તો અહીંયા 9 દિવાસળી તમારે દોરવી પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, અહીંયા 8 અને 9. 3 દશક એટલે 30 અને બીજા 9 એકમ, 30 ને 9 કેટલા થાય? 39. પછી અહીંયા 3 દશક અને બીજો આખો 1 દશક, તો 3 અને બીજા 1 4 એટલે કે કેટલા થઈ ગયા? 4 દશક એટલે કેટલા થયા મિત્રો? 40, બરોબર. ચોગડે મીંડે 40. એવી જ રીતે મિત્રો 41 થી 50 સુધીની સંખ્યાઓનું સંખ્યા જ્ઞાન આપણે મેળવવાનું છે. તો અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા મિત્રો કેટલું આપણને આપ્યું છે? તો કે 1, 2, 3, 4, તો કે 4 દશક એટલે કેટલા થયા? 40. એકમ 1 એટલે 40 ને 1 41. અહીંયા 4 દશક આપ્યા છે. અહીંયા કેટલા એકમ કીધા છે? 2, તો કે 40 અને 2, તો કે 4 દશક એટલે 40 અને બીજા 2 એટલે કેટલા થઈ ગયા? તો કે 42. પછી છે 4 દશક અને 3 એકમ, તો 4 દશક એટલે 40 અને બીજા 3, તો 40 ને 3 કેટલા થાય? તો કે 43. પછી અહીંયા 4 દશક દોરવા પડશે મિત્રો. આ 1, આ 2, આ 3 અને આ 4. તો 4 દશક એટલે 40 અને બીજા 4 એકમ, તો 40 ને 4 કેટલા થાય? તો કે 44, બરોબર. પછી અહીંયા 4 દશક કીધું છે અને અહીંયા 5 એકમ, તો આ 1, 2, 3, 4 અને 5. તો 4 દશક એટલે 40 અને બીજા 5 એકમ એટલે કેટલા થયા? 50. તો 40 અને બીજા 5 તો કેટલા થાય મિત્રો? 45. તો અહીંયા 45 લખેલા જ છે. ત્યારબાદ જોઈએ અહીંયા આપણને 4 દશક આપ્યા છે, પણ જો 6 એકમ આપ્યા છે, દિવાસળી દોરેલી નથી, તો આપણે દોરવી પડશે 6 દિવાસળી. 1, આ 2, 3, 4,
5 અને 6 તો કે 4 એકમ એટલે 4 દશક એટલે કે 40 અને 6 એકમ એટલે 40 અને બીજા 6 તો 40